રસ્તા પર જ્યારે કોઈ અકસ્માત થતો હોય અને તેમાં કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત થતો હોય છે ત્યારે ત્યાંથી પસાર થનારા લોકો તેની મદદ કરવાના બદલે ત્યાંથી નીકળી જતા હોય છે. ઘણા લોકો આવું કરતા હોય છે. એવું નથી કે તેમને મદદ નથી કરવી કે તેઓ ઈચ્છતા નથી, પરંતુ તેમનામાં એક ડર છે કે જો આ વ્યક્તિનો જીવ બચાવવાનો તેઓ પ્રયત્ન કરશે તો તેમને પૂછપરછ થશે કે પછી કાનૂની પ્રક્રિયા તેમની સામે થઈ શકે છે અને તેમનો સમય બગડી શકે છે. અને આપણે એ પણ જણાવી દઉં કે જ્યારે આવી કોઈ અકસ્માતની ઘટના ઘટતી હોય છે ત્યારે ઈજાગ્રસ્તને જો ગોલ્ડન અવરમાં તાત્કાલિક સારવાર મળી જાય તો તેનો જીવ બચાવી શકાય છે. ગોલ્ડન અવર એટલે કે અકસ્માત પછીનો પહેલો 1 કલાક, અને તેના માટે જરૂરી છે ત્યાં હાજર લોકોની મદદ. અને એટલા માટે જ લોકોને પ્રોત્સાહન આપવા માટે અને તેઓ ઈજાગ્રસ્તોની મદદ કરવા માટે આગળ આવે તે માટે પ્રોત્સાહિત કરવા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે રાહવીર યોજના. જી હા, રાજ્ય સરકાર દ્વારા જે આ રાહવીર યોજના શરૂ કરવામાં આવી છે તેનો હેતુ ઈજાગ્રસ્તોના જીવ બચાવવાનો છે. તેના માટે એક ચોક્કસ માપદંડો પણ નક્કી કરવામાં આવ્યા છે. કેટલો ઇનામ મળશે તેની પણ જો વાત કરવામાં આવે તો આ યોજના અંતર્ગત જ્યારે એક રાહવીર એક કરતાં વધુ લોકોનો જીવ બચાવે છે ત્યારે તેને સીધી જ 25,000 રૂપિયા રોકડ ઇનામ મળે છે. પરંતુ જ્યારે એક કરતાં વધુ રાહવીરો એક વ્યક્તિનો જીવ બચાવે છે તો આ તમામ રાહવીરોની વચ્ચે 25,000ની રકમ સરખા ભાગે વહેંચવામાં આવે છે. જ્યારે એક કરતાં વધુ રાહવીરો એક કરતાં વધુ ઈજાગ્રસ્તોના જીવ બચાવે છે ત્યારે તેમને મહત્તમ 25,000 રૂપિયાની રોકડ રકમ ઇનામ તરીકે મળતી હોય છે. એક રાહવીર વર્ષમાં મહત્તમ 5 વખત આ યોજનાનો લાભ મેળવી શકે છે. અને હા, રાહવીરને રોકડ પુરસ્કારની સાથે સાથે પ્રશંસા પ્રમાણપત્ર પણ મળશે. અને એટલું જ નહીં, વર્ષના અંતે એટલે કે 30 સપ્ટેમ્બર સુધીમાં જેટલા પણ આખા દેશમાં રાહવીરો નોંધાયા હશે તેમાંથી જે શ્રેષ્ઠ રાહવીર હશે તેને કેન્દ્ર સરકાર તરફથી ટ્રોફી આપવામાં આવશે. આ સાથે 1 લાખ રૂપિયાનું રોકડ ઇનામ પણ આપવામાં આવશે. અને હા, આપણે એ પણ જણાવી દઉં કે જ્યારે કોઈ રાહવીર પોતાની પર્સનલ વિગતો જાહેર કરવા નથી માંગતો તો તેને આ યોજનાનો લાભ નહીં મળે. અને હા, રાહવીર જ્યાં સુધી પોતે ન ઈચ્છે ત્યાં સુધી તેની સામે કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી પણ નહીં થઈ શકે. તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.